મિત્રો ઇતિહાસ છે ને હંમેશા યોદ્ધાઓને યાદ રાખે છે અને કાલની મેચના યોદ્ધા હતા સર રવિન્દ્ર જાડેજા. મિત્રો એકવાર જેને સહેવાગે કીધું હતું કે એમને સર શા માટે કહેવામાં આવે છે તો કે મિત્રો એ પોતાની બેટિંગથી કમાલ દેખાડશે ને બેટિંગથી કમાલ નહીં દેખાડે તો બોલિંગથી કમાલ દેખાડશે અને બોલિંગથી કમાલ નહીં દેખાડે તો મિત્રો પોતાની ફિલ્ડિંગથી કમાલ દેખાડશે. અને અગાઉ એક મેચમાં આપણે જોયું હતું હમણાં હાલમાં કે બાપુએ કીધું લે રન લે ખબર પડે. બેટ્સમેન મિત્રો દોડતો નહોતો, એને ખબર છે કે રવિન્દ્રસિંહ જાડેજા બાપુના હાથમાં બોલ છે, હમણાં દાંડલો ઉડાડી નાખશે યાર. અને કાલની મેચમાં તો બાપુએ સાબિત કરીને બતાવી દીધું કે એ તો અલ્ટિમેટ વોરિયર છે. મિત્રો 7મા નંબર ઉપર આવી અને બાપુએ જે પારી રમી છે યાર, મોહમ્મદ સિરાજ સાથે પાર્ટનરશિપ કરવી, બુમરાહ સાથે પાર્ટનરશિપ કરવી અને મિત્રો 4 બોલ સુધી તો સ્ટ્રાઇક પોતા કને રાખી. અંતમાં જ્યારે 1 કે 2 બોલ બાકીઓ ને ત્યારે સામેવાળાને સ્ટ્રાઇક દેનું, મતલબ બાપુને ખબર હતી કે હું ઊભો છું ને ત્યાં સુધી મેચને એક બાજુ પકડીને રાખીશ, હારવા નહીં દઉં ટીમને યાર. એમને એમ કાંઈ નંબર 1 ઓલરાઉન્ડર નથી ટીમ ઇન્ડિયાના. મિત્રો 5મા દિવસે તો પીચ કેવી થઈ ગઈ હતી, ધૂળ ઉડી રહી હતી, ક્રેક પડી ગયા હતા, તેમ છતાંય મિત્રો બાપુ છે ને મિસ નતા થતા યાર. એકલા કાલ તો જે સીન જોયો મિત્રો, યોદ્ધાની જેમ ઊભા હતા સામે આખી અંગ્રેજોની ટીમ અને બાપુ એકલા વોરિયરની જેમ કાલ ઊભા હતા. મિત્રો પણ બેન સ્ટ્રોકને જેટલો માન મળે છે ને એટલા આપણા રવિન્દ્રસિંહ જાડેજા બાપુને માન નથી મળતો. બાકી બાપુનો રેકોર્ડ તો છે ને બેન સ્ટ્રોક કરતા પણ જબરદસ્ત છે અને બાપુ પોતાના દમ ઉપર ટીમ ઇન્ડિયામાં રમી રહ્યા છે યાર. એમની એજના જેટલા પણ મિત્રો પ્લેયર હતા એ પણ રિટાયર થઈ ગયા. પોલિટિક્સ પણ મિત્રો હતા, રોહિત શર્મા ને વિરાટ કોહલીને નીકાળી શકી પરંતુ રવિન્દ્ર જાડેજાને નીકાળી ન શકી, કારણ કે બાપુ છે ને 36 વર્ષની ઉંમરમાં સાબિત કરી દે છે કે યાર હું જાઉં ને ત્યાં સુધી વાંધો નહીં આવે. ટીમ ઇન્ડિયાની બેકબોન છે રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં યાર. બાપુ એમને એમ કાંઈ વખણાતા નથી, પોતાની પારીથી સાબિત કરીને આ વખતે બતાવે છે. બાકી મેચને તો ક્લોઝ જ લઈ આવ્યા હતા, માત્ર 22 રને હાર્યા પરંતુ યાર ઇતિહાસને કાંઈ બીજું કાંઈક મંજૂર હશે. બાકી બાપુએ જબરદસ્ત પારી રમી, સિરાજે પણ જબરદસ્ત બેટિંગ કરી અને બુમરાહે પણ સરસ મજાની બેટિંગ કરી. બસ ખાલી મિડલ ઓર્ડર ખાલી સરસ મજાનું રમી ગયો હોત ને તો કાલની મેચ આપણા હાથમાં જ હતી યાર.